ઉજાસ એક આશાની કિરણ કેમ્પિંગ વિશે માહિતી. ઉજાસ એક આશાની કિરણ કેમ્પિંગ વિશે કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ આર.બી. સોલંકીએ માહિતી આપી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક સુનિતા અગ્રવાલ મેડમના પ્રયત્નોથી ઉજાસ એક આશાની કિરણ એ નામનું એક કેમ્પેન ચાલુ કરવામાં આવેલું છે. તે કેમ્પેન મુજબ દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે જિલ્લાના તમામ તાલુકા મથકોમાં અને જિલ્લા મથક મુકામે એક કાયમી પ્રી લિટિગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. તે કાયમી પ્રી લિટિગેશન લોક અદાલતમાં માત્ર લગ્ન સંબંધી તકરારો જે હોય અને એમાં જે ભોગ બનનાર મહિલા હોય તેના કેસો રાખવામાં આવે છે અને એ કેસોમાં અત્રે મીડિયેશન સેન્ટરની અંદર તાલીમ પામેલા મીડિયેટરો મારફતે પક્ષકારોને બોલાવી અને તેમની જે તકરારો હોય એનું કાયમ માટે સુલેહથી સમાધાન કરવામાં આવેલ છે. કાયમી પ્રી લિટિગેશન લોક અદાલત રાખવા પાછળનું મુખ્ય હેતુ એ છે કે પક્ષકારો વચ્ચે લગ્ન જીવન સંબંધી નાની મોટી તકરારો હોય અને જો પોલીસ ફરિયાદ થાય અથવા અદાલતમાં સીધા જો કેસો જાય તો પક્ષકારો વચ્ચે સમાધાન થવાની શક્યતાઓ બહુ જ ઘટી જાય છે અને એના કારણે લગ્ન સંબંધ તૂટવાની પણ પૂરેપૂરી શક્યતા હોય છે. જ્યારે અમારા મારફતે લોક અદાલતમાં એ કેસ મૂકવામાં આવે તો એ કેસ અદાલતમાં ગયા અગાઉ જ અમારા ત્યાં એનું સમાધાન થઈ જાય અને પક્ષકારો વચ્ચે જે લગ્ન જીવન છે જે તૂટવાના આરે હોય છે તે તૂટતા અગાઉ જ સંધાઈ જાય છે અને તકરાર જે હોય એનો કાયમી નિવેડો આવી જાય છે. લગ્ન જીવન સંબંધી જે તકરારો હોય તેમાં મોટા ભાગે તો સાસુ વહુ અને પતિ પત્નીના વચ્ચે તકરારો હોય છે. ક્યારેક એવા પણ કિસ્સાઓ આવે છે ધ્યાનમાં કે જેના કારણે જે પતિ હોય એના ઉપર પ્રેશર કરવામાં આવે કે ભાઈ સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલી આપો, પરંતુ અત્રેની ઓથોરિટી સમક્ષ આવી કોઈ મેટર આવે તો અમે કોઈ દિવસ સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવા સારું કોઈ એડવાઇસ કરતા નથી અને એ માટે થઈને જે અરજદાર હોય કે જે મહિલા હોય એને પણ સમજાવવામાં આવે છે અને સાસુનો જ પણ એ ઘરમાં રહેવાનો એટલો જ અધિકાર છે. એના કારણે એને જે લગ્ન સંબંધી જે નાની મોટી જે તકરારો હોય એનું બીજી રીતે સોલ્યુશન કરવામાં આવે છે, પણ વૃદ્ધાશ્રમમાં મોકલવા સારુંની કોઈ કાર્યવાહી અત્રેથી કરવામાં આવતી નથી. ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન. તારીખ 29/10/2024 ધનતેરસ આસો વદ તેરસથી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર અપંગ અબોલા જીવોને સવારના શીરો મીઠાઈનું જમણ એક ટાઈમના ₹5100, સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના ₹5100. પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના ₹15000, સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના ₹15000. આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનો દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો. ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્ય. ખાસ નોંધ, એક ગાયને 11,000માં દત્તક લેનારનું તેમજ 15,000 જમણના દાતાનું નામ 1 વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે. તલકચંદ લીલાધર દેઢિયા, મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ. ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન.